પણ આ લડાઈ કોઈક જુદી છે. મન બુદ્ધિથી પાર જવાની લડાઈ છે. આ સમય એવો છે આપણા માટે, પણ સમયો આપણે બહુ જ અદ્ભુત રીતે મન બુદ્ધિના સમર્પણથી ઉજવવો છે. તમારા બધાનો ઉમંગ છે. મહારાજ બહુ ભણવાના છે, બહુ જ ભણવાના છે, બહુ સાચું કહું છું. પણ સમયો પોતાનો બને એના માટે 5 સૂત્રોમાં ડૂબવું છે. આપણે પ્રસંગે ભૂલી જવું, નમી જવું, જતું કરવું. મરશે જવા દો ને, એમ આ બધું આવું જ હોય. મહારાજ કરતા હતા છે, બગડવા દેવાના નથી, એવો વિચાર સાથે જતું કરવું એમ. અને પછી ખમી લેવું. ઓહો, સ્વામીજીએ કેટલું બધું સહન કર્યું છે, સ્વામીજીએ કેટલું બધું મારું ને આપણા બધાનું જતું કર્યું છે, ભૂલી ગયા છો. કેટલી બધી ક્ષમા. ઓહો, આવા ક્ષમાવાન પુરુષ ધરતી પર આવશે કેમ, બહુ મોટો સવાલ છે. એટલી બધી ક્ષમા સ્વામીજીના જીવનમાં હતી, એના હૃદયમાં. એણે ક્યારેય કોઈનું કશું જોયું નથી, ક્યારેય નહીં ને. પોતાનું બલિદાન આપી દીધું. છેલ્લે આહુતિ પોતાના દેહની હાલતી. એ મારા તમારા માટે. અને છેલ્લું સૂત્ર ઓગળી જવું. નિતાંત ઓગળેલા રહ્યા સ્વામી. એનો કોઈ મનનો વિચાર નહીં, એનો કોઈ નિર્ણય નહીં. એ કેવું જીવ્યા હશે પુરુષ. આપણે એના દીકરા છીએ, ભૂલવું નથી ક્યારેય.